ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. તો અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે પરેશ સંધ્યા. ગુડ મોર્નિંગ અરુણાબેન, સંધ્યા ફ્રોમ લંડન. ઓમ નમો નારાયણ. ગુડ મોર્નિંગ સંધ્યાબેન. તો આપણે જે સન્ડેમાં વિડીયો મૂકી એની પહેલી કમેન્ટ લેતા હોઈએ છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો આજે આપણે મૂક્યો છે કોબીનો સંભારો ચણાના લોટવાળો એમ. તો ઘણા બધાએ બહુ કમેન્ટ કરી, બધાને પસંદ આવ્યો, કેમ કે સંભારો તો આપણે ઘરમાં નોર્મલી ગુજરાતીઓના ઘરમાં બનતો જ હોય, ઘણાએ બહુ પસંદ કર્યો. અને સંધ્યાબેન, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તરત તમે કમેન્ટ કરી એમ. તો તમારી કમેન્ટ રોજ હોય જ છે, ડેઈલી, કોઈ દી ના હોય એવું બને જ નહીં એમ. તો થેન્ક યુ. તમે ગુડ મોર્નિંગ અરુણાબેન કીધું છે, તો થેન્ક યુ, ગુડ મોર્નિંગ. તમારે લંડનથી છે સંધ્યાબેન, ડેઈલી કમેન્ટ હોય એમની એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે બક્કુભા ઝાલા. લાપસી આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે આમ તો બેન તમારી બધી જ વાનગીઓ સરસ હોય છે અને મને તમારી બનાવેલી લાપસી ખૂબ જ પસંદ આવી. અમારે માતાજીના નિવેદમાં લાપસી બનાવાય છે, એટલે હું પણ તમારા વિડીયો જોઈને લાપસી બનાવીશ. મને તમારા વિડીયો બહુ ગમે છે. જય માતાજી. જય માતાજી. ઓમ નમો નારાયણ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આમાં નામ તો બક્કુભા ઝાલા છે, પણ તમે કોઈ પણ લેડીઝ કમેન્ટ કરો તો તમારું નામ એમાં લખજો એમ. તો હું તમારું નામ લઈને કહી શકું એમ. અને તમે આપણે લાપસી બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે અને તમને ગમી એ જાણે આનંદ થયો. અને તમે કીધું કે તમારે નિવેદમાં લાપસી બને છે એમ. તો અમારે નિવેદમાં લાપસી નોર્મલ લગભગ બધાને આપણે આઈટમમાં કે નિવેદ થતા હોય તો લાપસી તો થતી જ હોય એમ. તો ઘણા બધા એ રીતે લાપસી જોઈને બનાવી એમ. ઘણા એ રીતે કમેન્ટ કરી કે પહેલાં અમને નહોતી આવડતી લાપસી, પણ તમારો વિડીયો જોઈને બનાવી એમ. તો થેન્ક યુ, તમને મારી રેસીપી ગમી એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. જય માતાજી. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવી હતી એમાં સાંકેત ત્રિવેદી. માસી, મારી પત્ની તમારા વિડીયો જોઈને નવી નવી વાનગીઓ બનાવે છે અને મને ખવડાવે છે, અને એવું કહે છે કે અરુણા માસીના વિડીયો જોઈને નવી નવી વાનગીઓ બનાવવું, અને મને બહુ જ મસ્ત મસ્ત વાનગીઓ બનાવે છે એમ. ઓમ નમો નારાયણ. સાંકેત ત્રિવેદી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે ઘઉંના લોટની ફરસી પૂરી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરી, અને તમે કીધું કે તમારી પત્ની વિડીયો જોઈને સારું સારું બનાવીને તમને ખવડાવે છે એમ. તો થેન્ક યુ. મને એ જાણી ઘણો આનંદ થયો કે વિડીયો જોઈને બનાવે છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમારી પત્ની નહીં, મારા તરફથી ઓમ નમો નારાયણ. થેન્ક યુ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે પનીર ઘરે બનાવ્યું હતું એમાં માધવ વિપુલ કુમાર એમ, માઢક. પૂજ્ય મોટા બેન અરુણાબેનને મારા પ્રણામ સાથે જય મહાદેવ. ઓમ નમો નારાયણ. મેહુલ કુમાર, વિપુલ કુમાર અમારા નામ છે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે પનીર બનાવ્યું હતું ઘરે એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને થેન્ક યુ, તમે કીધું કે જય મહાદેવ. તો જય મહાદેવ. અને પનીરનો વિડીયો આપણે અરુસ કિચનનો પહેલો વિડીયો છે. આપણે આ પનીર ઘરે કઈ રીતે બનાવવું એનો વિડીયો મૂક્યો, એમાં તમે કમેન્ટ કરેલી છે. તો આ વિડીયો મૂક્યો એને આપણે લગભગ 5 વર્ષ ઉપર થઈ ગયું, 6ઠું વર્ષ હશે, 6. તો થેન્ક યુ. તમને મારી રેસીપી ગમે છે, જોવો છો એમ. અને પનીરનું શું છે કે પનીર આપણે ઘરે બનાવીને ખાય તો વધારે સારું. હમણાં શું છે કે ઘણો ટાઈમ ન્યૂઝમાં એ રીતે આવ્યું કે ગમે ત્યાં જમણવારમાં કે જાય ત્યાં ખોટું પનીર ઘણું બધું પકડાય છે એ રીતે એમ. તો બને ત્યાં સુધી ઘરે બનાવીને ખાવાનું, નહીં તો પછી તમે કોઈ એવી જગ્યાએથી લ્યો જે તમને વિશ્વાસ હોય કે પ્યોર છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમલા કેન્ડી આપણે બનાવી હતી એમાં ચારુલતા બેનની કે બહુ મસ્ત લાગી, મેં આ રીતે બનાવી છે, મસ્ત બની એમ. ઓમ નમો નારાયણ. ચારુલતા બેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે આમળા કેન્ડી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે આ રીતે તમે બનાવીને મસ્ત બની. તો થેન્ક યુ. આમળા કેન્ડી એકદમ સરસ બને છે, જે રીતે આપણે બહારની મળતી હોય એ જ રીતની બને છે. અને આંબળાની સિઝન હોય છે અત્યારે, તો તમે બનાવીને આખો વર્ષ સ્ટોર કરીને રાખી શકો એમ. તો થેન્ક યુ, તમને ગમી અને તમે બનાવી અને સારી બની. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.
તો આગળની આપણી કમેન્ટ છે વટાણા બટેટાના પરોઠા આપણે બનાવ્યા હતા એમાં ભારતી મોઢા. હાય અરુણાબેન, જય શ્રી કૃષ્ણ. હું યુકેમાં રહું છું ને તમારા વિડીયો ઓલવેઝ જોઉં છું અને મેં તમારા બ્રેડ પકોડાની રેસીપીના જેવા જ પકોડા બનાવેલ એમ, અને ખૂબ જ સરસ બનેલ, અને તમે થોડી સૂજી એડ કરેલ તો પકોડા ક્રિસ્પી થયા હતા એમ. તો બધાને ખૂબ જ ભાવે. થેન્ક યુ ફોર યોર રેસીપી. તમારી બધી જ રેસીપી મને ખૂબ જ ગમે છે. ઓમ નમો નારાયણ. ભારતીબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે વટાણા બટેટાના પરોઠા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે કીધું કે તમે બ્રેડ પકોડા બનાવ્યા એમ. તો બનાવ્યા અને તમને ગઈમાં એ જાણી આનંદ થયો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને તમને મારી રેસીપી ગમે છે એ જાણી આનંદ થયો. તો હું આશા કરું છું આગળ પણ તમને ગમશે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે દૂધીની ઇડલી આપણે દૂધી ગાજરની બનાવી હતી એમાં રીટા ગોસ્વામી. ખરેખર આ ડાયટ ઇડલી ખૂબ જ કામની છે. ઓમ નમો નારાયણ. હું રીટાબેન ગોસ્વામી સુરતથી. ઓમ નમો નારાયણ. રીટાબેન ગોસ્વામી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે ગાજરની ઇડલી દૂધી અને ગાજરની ઇડલી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે કીધું કે આ એક ડાયટ રેસીપી છે અને તમને ગમી એમ. તો થેન્ક યુ તમને, કેમ કે એમાં આપણે તેલ ને એવું ઓછું જરૂર પડે એટલે ડાયટમાં ઇડલી ખાઈ શકીએ એમ. થેન્ક યુ, તમને ગમી એ જાણી આનંદ થયો. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે ગ્રેવી મંચુરિયન બનાવ્યા હતા એમાં યુનસ કુમાર. વાહ આંટી, મારા ઘરમાં તમારી મંચુરિયનની રેસીપી બધાને પસંદ આવી. થેન્ક યુ સો મચ આંટી. ઓમ નમો નારાયણ. આમાં યુનસ નામ છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને ગ્રેવી મંચુરિયન આપણે બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમે કીધું કે તમારા ઘરમાં મારી રેસીપી બધાને ગમી. તો થેન્ક યુ. તો મારી રેસીપી તમારા ઘરમાં બધાને ગમે છે જાણી આનંદ થયું. તો તમે પણ અલગ અલગ એ રીતે બનાવતા રહેજો અને મને કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે પાલક પનીર રાયતું બનાવ્યું હતું એમાં અમિત દીક્ષિત. વેરી નાઇસ રેસીપી અરુણાબેન, જોરદાર આઈડિયો છે અને બેસ્ટ ડિનરનો હું જરૂરથી બનાવીશ. હું દીપ્તિ બરોડાથી. ઓમ નમો નારાયણ. દીપ્તિબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે પાલક પનીર રાયતું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે, અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો અને એકદમ મસ્ત લાગશે. અને તમે કીધું ડિનરની બેસ્ટ રેસીપી છે, તો સાંજે બનાવી ફટાફટ થઈ જાય અને એકદમ બધાને ભાવશે, કોઈને નહીં ભાવે એમ નહીં. તમે કીધું એમ અમારા ઘરમાં એ બધાને એ રીતે બહુ ભાવે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે દીપ્તિબેન. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી જાય તો દિલથી સોરી. તો કમેન્ટ કરતા રહેજો, આગળ તમારું નામ ચોક્કસ આવશે એમ. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. અને તમે કોઈ પણ એકાઉન્ટમાંથી કમેન્ટ કરો તો તમારું નામ પ્લીઝ લખજો, એટલે હું તમારું નામ બોલી શકું એમ. તો થેન્ક યુ બધાને કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.